62 ગામમાં વસવાટ કરતા રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે। ધાનેરા ખાતે આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। શિક્ષણ સંકુલના ભૂમિદાતા રબારી સમાજના દાનવીર રત્ન અને સર્વ સમાજને સાથે લઈને ચાલનાર શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। રબારી સમાજના દાનવીર રત્ન, સર્વ સમાજના નેતા અને શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકાના 62 ગામમાં વસવાટ કરતા રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કરવામાં આવ્યું છે। લાભ પાંચમથી શરૂ થયેલા શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ શુક્રવારે ધાનેરા ખાતે શિક્ષણ સંકુલના ભૂમિદાતા અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અને સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।